તો હાલો મિત્રો, આપણે પોગી જશે જયપુર ઉટીન કિશનગઢ પગવા આવ્યા છે. આ મોટી હોલ જેવી હોટલ આવી, જોરદાર હોટલ છે. આ જુઓ તમે, બહુ મોટી હોટલ છે. આ બધી ફોર વ્હીલો અહીંયા પીડી. તો આપણે પાલનપુરથી નથી હાલવાનું, જયપુરથી ઉદયપુરથી હાલવાનું છે. કેમ કે ત્યાં ઢાળિયાવાળો ઉતરતો રસ્તો હોય છે, એટલે ગાડી એની ઓટોમેટિક હાથે હાલી જાય. એટલે આપણે આ ઉદયપુર રોડ ચડી જાય, આ સીધો જાય એ પાલનપુર રસ્તો જાય. આપણે આ ઉદયપુર મારી દીધી છે ગાડી. અહીંથી આમ રિંગ રોડ ચડી ગયા સીધા એક્સપ્રેસ. હવે આપણે ઉદયપુર ભીલવાડાથી ઉદયપુરથી રતનપુર બોર્ડર, ત્યાંથી સીધું શામળિયાજીને અમદાવાદ આપણે નીકળી જવું. પછી આ હોટલમાં આવી ગયા, ટાઈમ થઈ ગયો છે એટલે મેં કીધું ખાઈને સુઈ જાય, વહેલા જાઉં. ઊંઘ તો આવશે જ. હોટલમાં આવ્યા પછી હોટલમાં ગયા એટલે સિક્યોરિટી ગયા સુવાનું છે કે શું કરવાનું છે. કીધું સુવાનું જોઈને જાય ખાઈને હવે તો. એટલે પછી કંઈક તો વાંધો નહીં, કાંઈ સાઈડમાં લગાડી ગાડી સુવું હોય તો અમે કીધું હાલો લગાડી દઈ. બીજું તો હું અહીંયા તમે કે ત્યાં અમારે તો 5 વાગે જવાનું છે. અમારી ગાડી 5 વાગે નીકળી જવી જોઈએ ખાલી. તો આપણે રિવર્સ મારી લઈએ પહેલાં ગાડી. હવે करना है बगल में, थोड़ा बगल में करना है तो कर दूं. बैग देके थोड़े को पहले साइड कर दे. हल्का बैग टाइम टू गाड़ी इसे जगह है ना. सीधा कर लेता है उनको. તો પછી આપણી ગાડી લાગી ગઈ હતી. હવે અહીંયા તમે પાર્કિંગ કરીને આવ્યા જમવા, તો આ ફોટો તો તમને ખબર પડી જ ગઈ અમે ક્યાં છે ને કઈ જગ્યાએ છે. આ ફોટો જોયો એટલે તમને ખબર પડી જ જાય. પધારો મારે દેશ એ કઈ ભાષા છે તમને ખબર પડી જશે. તો અમારું આવી ગયું સેવ ટમેટાનું શાક, 1-2 વેફર તો અમને બેઠા બેઠા ખાઈ ગયા, ભૂખ લાગી હતી એટલે. પછી આવી ગયું સેવ ટમેટાનું શાક ને અમારે બક્કો
દુકાને લાગી હતી ભૂખ એટલે ગાયગા ખાઈને જાઉં તું હુવા એટલે ઉતાવળ કરતો હતો ભાઈ. કેમ કે આમ ઉતાવળે હુવાતું છે, આમ આખી આખી રાત વાતું કરે પાછો. કાલ સવારે 6 વાગે ફોન કર્યો તો ફોન ચાલુ હતો અને અત્યારે કે હું છે લે. પણ રાતે હુઈ જતો હોય તો ભૂખા આખી આખી રાત જાગને પાછો કે અત્યારે ભૂવું છે. સુવાનું ખાલી બારું રહે લગભગ ખાઈ નાખી પાછો વાતું જ કરવા મળી જતો. અમને લાગતું આ હું એ હાલો તો આપણે સુઈ જાય. હું કરતો હોય કોને ખબર હવે. હાલો તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, આવજો. તો પછી આપણે સવારે જાગી મોઢું જોવા જતા હતા. આ બધું કઈ રાતે આવ્યા ત્યાં તો હતું નહીં, પણ આ અત્યારે ક્યાંથી આવી ગયું? રાતે કઈ અંધારામાં દેખાણું નહોતું. ડુંગરો જોવો, મસ્તીનો ડુંગરો છે બાજુમાં. રાતે કઈ દેખાણો નહીં, અત્યારે દેખાણો થઈ ગયા ભેગો જ. કેમ કે આપણે આ રસ્તે હાલી છીએ પહેલી વાર. ઓલા રસ્તે તો આપણે 2-3 ફેરી હાલી ગયેલા છીએ. આ રસ્તે પહેલી વાર હાલવાનું છે જોવા હાટું થઈને. આવકમાં તો ઢાળ ચડે છે, જાવકમાં કેમ હોય કોને ખબર. એટલા માટે હાલવાનું છે. તો આપણે આવી ગયા ચા પીવા. ચા પીને જો સામે ડુંગરામાં એક મકાન છે કે શું છે એ ખબર નથી પડતી. આમ આઘું છે કે મંદિર છે. હારી મંદિરે જ છે, ડુંગરા માથે તો વધારે મંદિર જ હોય. તો પછી આપણે આવી ગયા ગાડીએ, ચા પાણી પીને માતાજીને અગરબત્તી કરી નાખી. હવે હાલો આપણે અહીંથી નીકળી જાય. આખો દિવસ આયકા જ કરવાની છે ગાડી. તો હાલો આપણે અહીંથી ધીમે ધીમે ભાગતી કરી ગાડી. આ ડુંગરા બધું છે અહીંયા. કાંઈ રાતની વાત છે, સવારના 8 વાગી. ચાલો જય માતા.